ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી જે આરોપો લગાવ્યા હતા, જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો હોવાનું જે નિવેદન આપ્યું હતું, જે બાબતે સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સામે ખુલાસો કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપનો ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે, જેમાં ચેતર વસાવાના ગઢમાં ડેડિયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર સભા ગજવી તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજપીપળા ખાતે આવી ચૂક્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહની ડેડિયાપાડા અને રાજપીપળા જાહેર સભા થઈ છે, જેમાં ડેડિયાપાડા ખાતે ચેતર વસાવાને 1 વર્ષ સુધી પ્રવેશવા પર પ્રતિબંધ છે, ત્યારે એમના બંને પત્નીઓ જાહેર મંચ પરથી ચેતર વસાવા વતી પ્રચાર કરી ભાજપા સામે આકરા પ્રહારો કરી રહ્યા છે. તેમાં વર્ષાબેન વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપા છાવણીમાં હલચલ મચી ગઈ છે. વર્ષાબેને આ બાબતનો ખુલાસો કરતા જણાવતા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા બંનેએ ખુલાસો કરવાની ફરજ પડી છે. આ બાબતે ધારાસભ્ય ચેતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો છે. નીલ રાવ અને સાંસદ વચ્ચે ઝઘડો થયો છે. વસાવાએ કહ્યું કે ચૂંટણી જીતવા માટે નીલ રાવેને મેં થોડા ઊંચા અવાજમાં કહ્યું હતું, પણ વર્ષા વસાવા જે વાત કરી રહ્યા છે તે વાત બિલકુલ ખોટી છે. તેવી કોઈ ઘટના બની નથી. વર્ષા વસાવા મારી દીકરી સમાન છે, જેને સુરત આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયામાં કામ કરતા વ્યક્તિએ તેને ગેરમાર્ગે દોરી છે. આ લાફો માર્યો તે વાત જબરજસ્તી બોલાવવામાં આવી છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચેતર વસાવાને મારા વિરુદ્ધ ચડાવવામાં આવે છે. આમ આદમી પાર્ટી મારી અને ચેતર વસાવા વચ્ચે ફાટ પડાવવા માટે ખોટી રીતે તેમને ચડાવી રહ્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચેતર વસાવાએ મને કહ્યું હતું કે મને તમારી વિરુદ્ધ બોલવાની ઈચ્છા નહોતી, પણ પાર્ટી કહે છે એટલે બોલવું પડે છે. સ્થાનિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી છે, એટલે કોઈ પણ ચૂંટણી હોય એમાં વાદ વિવાદ હોય, આક્ષેપબાજી હોય, અને આમ આદમી પાર્ટીના નેતાઓ હદ વટાવી દીધી છે જૂઠાણું ચલાવવામાં. જે જૂઠાણું ચલાવવામાં હદ વટાવી દીધી છે. અને આપ બધા જાણો છો તેમ સોશિયલ મીડિયામાં પણ અમારી પાસે એવા કોઈ એમની પાસે એવા કોઈ મુદ્દા નથી કે અમને દબાવી શકે, કે અમને બદનામ કરી શકે. ભારતીય જનતા પાર્ટી સિસ્ટમ છે. બીજી બધી પાર્ટીઓ કરતા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ક્યાં શું કામ કરે છે, સક્રિય છે કે નિષ્ક્રિય છે, એ સતત મોનિટરિંગ કરતી હોય. તમારી જિલ્લાની મિટિંગ હતી તો જિલ્લાના મુખ્ય આગેવાનોની વચ્ચે અમારા નીલભાઈ રાવ સાથે થોડી વાતચીત થઈ કે ભાઈ મેં એમને કીધું કે અમુક સીટો પર બધું ધ્યાન આપો તમે, અને જિલ્લાના સંગઠનના બાકીના લોકો થોડા જે જૂઠાણું ચલાવે છે આમ આદમી પાર્ટીના એને આક્રમક રીતના એને જવાબ આપો. અને જે સોશિયલ મીડિયામાં કેટલુંક અમારા માટે બેફામ ગાળો બોલે છે એમના લોકો, કે મેં કહ્યું એમને પણ તમે લોકો જવાબ આપો, એમને આપણું સોશિયલ મીડિયા મજબૂત કરો. આ બધી વાતચીત કરી. અને જે બાકીની રીતના જે પાર્ટીનું જે મેનેજમેન્ટ કરવાની હોય એ પણ ભાઈ પ્રમુખ તરીકે તમારી જવાબદારી છે. આ રીતના મેં એમની વાતચીત થઈ. એ સ્વાભાવિક છે કે મારો એક સ્વભાવ છે કે કામ મને જોઈએ. કોઈ પણ કામ કાર્યકર્તા ન કરતો હોય તે મારી રીતના મેં દબાવીને પણ કામ કરું છું. મારે જીતવું છે, તાલુકા પંચાયત જીતવું, જિલ્લા પંચાયત જીતવું છે, ને જુઠ્ઠા લોકો, આમ આદમી પાર્ટીના જુઠ્ઠા લોકોની સાથે મારે લડવાનું છે. અને અત્યાર સુધી મારે દાવા સાથે કહું કે ગુજરાતની અંદર જે પ્રકારે ચૈતર વસાવા આક્રમક રીતના ચાલતો હતો, તો ચૈતર વસાવાને રોકવાનું કામ મેં કર્યું છે. ગુજરાતની અંદર કોઈ પાર્ટીઓએ હિંમતભેર ચૈતર વસાવાને કાઉન્ટર કરવાની કોઈ હિંમત નથી કરી. એટલે સ્વાભાવિક છે કે મને ટાર્ગેટ બનાવીને ચાલે. ન જેવી પાર્ટી કાર્યાલયમાં અમારી વાદ વિવાદ થયો છે નાનો મોટો, હું સ્વીકારું છું, પણ એ ઘરની બાબત છે. પરિવારમાં પણ નાનો મોટો ઝઘડો થતો હોય એને ખોટી રીતના એમને આખું ચગાવ્યું છે કે મનસુખભાઈને નીલ રાવ વચ્ચે ઝઘડો થયો, આમ થયો, તેમ થયો. એવો કોઈ ઝઘડો નથી થયો, અને એવું કે ગાળાગાળી નથી થઈ, કે એવું કે બોલાચાલી પણ નથી થઈ. કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી. આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, ઊંચા અવાજ બોલે, હું સ્વીકારું છું, ને અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ. એટલે વર્ષાબેન તો મારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું. એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. પેલી વર્ષાબેન ના પાડી, પણ ના, એમ ચૂંટણી બોલવું પડે તમારે. અને જબરજસ્તી વર્ષાબેનને બોલાયું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ. એટલે પેલી બેનની બિચારીને ખબર બી નથી.
એટલે એ તો નાદાન છે, તો એ તો મારી દીકરી બરાબર છે, એ મારી સાસરીમાં મારી ભાણી છે, તો એ મારા માટે આવું ના પણ આ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે. ક્યાંક તો આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતરને પણ ટાઈટ કરે છે કે તમે મનસુખભાઈના વિરુદ્ધમાં આમ બોલો. ચૈતરભાઈ મને કીધું છે કે શું કરું, મને આ લોકોએ મેં કીધું ભાઈ તું મારે શા માટે મને ટાર્ગેટ બનાવે છે, ને આપણે એક પરિવારના લોકો છે, તું આ કઈ હદ પર જઈ રહ્યું. ત્યારે એમને દિલથી કીધું કે ખરેખર મારી ઈચ્છા નહોતી, પણ મારા પાર્ટીનું દબાણ હતું અને મારા પાર્ટીમાં મારે એક ઇમેજ બતાવવા માટે પણ મારે એમને કઈ પ્રકારે મારે બોલવું પડ્યું. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા.